સુરત શહેરની એસઓજી પોલીસે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. ભેસ્તાન પોલીસે ખાનગી બાતમીના આધારે શાલીમાર રેલવે બ્રિજમાં નીચે જાહેર રોડ ઉપર ભેસ્તાન સુરતથી આરોપી ઇમરાન ઉર્ફે મોડી શહાબુદ્દીન ઉસ્માનીન રહેવાસી પ્લોટ નંબર 6768 સોએબનગર વિભાગ એ મદીના મસ્જિદની બાજુમાં ઊન સુરતવાળાને ઝડપી પાડેલ. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે તારીખ 28/4/2025ના રોજ ઊન પાટિયા તિરુપતિ નગર હેલો મોબાઈલ નામની દુકાન પાસે રોડ ઉપર જાહેરમાં આરોપી સોહેલ મોહમ્મદ શોકત મંસૂરી માદક પદાર્થ ગાંજો વજન 186.760 ગ્રામ જેની કિંમત 1,86,760 અને એક મોબાઈલ ફોન સાથે પકડી પાડવામાં આવેલ હતો, જેથી આરોપી છેલ્લા 2-3 મહિનાથી પોતાની પાસેથી ગાંજાનો જથ્થો ખરીદી કરીને લાવે છે અને પોતાને તથા તેના મિત્રો મહેફૂઝ કમાલુદ્દીન હાશમી સાથે છૂટક વેચાણ કરવા આપતો હતો અને પોતે તેમજ મહેફૂઝ બંને જણા ચોરી છુપીથી ગાંજાના જથ્થાનો વેચાણ કરતો હોવાનું જણાવેલ, જેથી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એસઓજીએ ભેસ્તાન પોલીસને આરોપીને સોંપેલ છે. એટલું જ નહીં, પણ પકડાયેલ આરોપી ભેસ્તાન સચિન પાંડેસરા એમ જુદા જુદા સુરતના પોલીસ સ્ટેશનમાં 20 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.